સુરતના કાપોદ્રા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના બની હતી, જેમાં એક માતાના પડખામાંથી તેની 3 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। મૂળ વતનને છોડીને ઘરેલું ઝઘડાના કારણે સુરત આવેલી મહિલા માટે આ આઘાતજનક ઘટના હતી। શહેરના ગીચ વિસ્તારમાંથી બાળકી ગુમ થતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક હરકતમાં આવી હતી, જે બાદ લાંબી શોધખોળ બાદ 60 કિલોમીટર દૂરથી બાળકીને શોધીને તેની માતાને પરત કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાળકી તે વિસ્તારમાંથી હેમખેમ મળી આવતા સમગ્ર પોલીસ બેડા અને રડી રહેલી માતાએ રાહતનો શ્વાસ લીધો છે। બાળકી જ્યારે સુરક્ષિત છે અને તેને પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો કે આરોપી અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યો છે, જેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન વહેલી સવારે આને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા, પણ બહારની સાઈડ તપાસ કરતાં એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર। તમામ બીજી ટીમોને, આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી। પીએસઆઈ મહિડા, પીએસઆઈ સિસોદિયા લોકો બધા જ સાથે મળી અને ત્રણેય ટીમોએ આઈડેન્ટિફાઈ કરતા આ જ માણસને ત્યાંથી 5 કિલોમીટર આગળ એક 3 વ્હીલ ટેમ્પોમાં બેસી અને જતો દેખાય છે। એ ટેમ્પોવાળાને આઈડેન્ટિફાઈ કરતાં ત્યાંથી ફરીથી આગળ એક બાજના ગામ છે, તો ત્યાંથી 50 કિલોમીટર રતલામથી થાય છે, ત્યાં બસમાં જતી દેખાય છે। બસનો નંબર મેળવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે બસના નંબર મેળવવા, આઈડેન્ટિફાઈ કરવા સતત 48 કલાક સુધી લાગેલા રહી અને એ આઈડેન્ટિફાઈડ નંબર બસનો મળ્યો। બસના ડ્રાઈવરને એપ્રોચ કર્યો તો એણે કીધું કે આવો માણસ હતો અને બાજના બસ સ્ટેશન પાસે વહેલી સવારે આને 6 ઉતારેલો હતો। એક પણ સેકન્ડનો ટાઈમ બગાડ્યા વગર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તરત બાજના સ્ટેશન પાસે ગઈ। વહેલી સવાર હતી, પોલીસ જ્યારે પહોંચી ત્યારે 5:30 વાગ્યા હતા સવારે, કાલે વહેલી મોર્નિંગમાં। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ સીસીટીવીને એવું તો જોવા ન મળ્યું, પણ ત્યાં લોકોને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો બધાને ફોટા બતાવતા હતા। એમાંથી એક માણસે સામે આવીને કીધું કે કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે। એ બાળકીનો ફોટો મેળવી અને તાત્કાલિક ખાતરી કરતા ફરિયાદી પાસે અને એની ફરિયાદ ગુમ ત્યારે બાળકીની ઉંમર પણ જ્યારે 1.5 વર્ષની હતી ત્યારનો ફોટો મળ્યો તો 2 વર્ષ 1.5 થી 3.5 વચ્ચેનો કોઈ ફોટો નહોતો, કોઈ ફૂટેજમાં બાળક ક્લિયર દેખાતું નહોતું, પણ એ બેનને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતાં આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી। તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતાં એમણે કીધું કે એ જ બાળકી છે, એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ।